પુનિતા અને સુનિતા ભાગીદારીમાં ભાગ્યોદય ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચલાવે છે. ભાગ્યોદય ડિપાર્ટમેન્ટલ સ્ટોર એટલે આપણે નામ લખી દઈએ ભાગ્યોદય ડિપાર્ટમેન્ટલ. હલો સર, હા સ્ક્રીન નથી દેખાતું બરોબર. તો અ અને બ વિભાગ છે એની અંદર, એટલે આપણે લખી દઈએ વેપાર ખાતામાં અ વિભાગ અને બ વિભાગ, અ વિભાગ અને બ વિભાગ. એ રીતે નફા નુકસાનમાં પણ આપણે ભાગલા પાડવા પડશે, અ વિભાગ અને બ વિભાગ, અ વિભાગ અને બ વિભાગ. ઠીક છે. વધારાની માહિતી ડાયરેક્ટ આપણે ત્યાં જ જઈએ તો આખર સ્ટોક આપેલો છે અ વિભાગ અને બ વિભાગનો 28,000 અને 32,000. તો વેપાર ખાતાની અંદર અ વિભાગ અને બ વિભાગમાં આખર સ્ટોક લખીએ. સૌથી પહેલાં 28,000 અ વિભાગના અને 32,000 બ વિભાગના. બરાબર છે. અને 28 ને 32 બંનેનો સરવાળો કરીએ તો આખર સ્ટોક આપણને મળે. તો પાકા સરવાળામાં પણ અ વિભાગ અને બ વિભાગ લખી દઈએ. આખર સ્ટોક 28,000 અને 32,000. બરાબર છે. એટલે ટોટલ 60,000 બહાર આવશે. 32 છે મારામાં. ઓકે, તો 32 જ રહેવા દો હમણાં. 35 હોય તો 35 કરી નાખીએ. ચલો, અહીંયા 32 છે ને. ઓકે, ત્યાર પછી બે એન્ટ્રી થઈ ગઈ આખર સ્ટોકની. ફર્નિચર પર વાર્ષિક 10% ઘસારો ગણવાનો છે, જે બંને વિભાગ વચ્ચે 4:3 પ્રમાણમાં ફાળવવાનો છે. તો ફર્નિચર પર ઘસારો 4:3 ફાળવવાનો છે. પહેલાં તો ફર્નિચર લખી લઈએ. ફર્નિચર કેટલા આપેલા છે શોધો જોઈએ. 35,000 ફર્નિચર છે. ફર્નિચર 35,000 છે. તેના પર ઘસારો કેટલા ટકા છે? 10%. એટલે 3500 થશે. પાકા સરવાળામાં મેં લખેલા છે ફર્નિચર માઇનસ ઘસારો 3500, એટલે 12 આવ્યા 31,500 બાદ બાકી કરતા. બરાબર દેખાય છે. જે અ વિભાગ અને બ વિભાગ વચ્ચે કયા પ્રમાણમાં ફાળવવાનો છે? 4:3. એટલે 4 ને 3 7. એટલે 3500 ને 7 વડે ભાગો. અને પછી 4 અને 3 વડે ગુણો. 2000 અને 1500. ઓકે. વીમા પ્રીમિયમ પૈકી 300 અગાઉથી ચૂકવેલા છે. વીમા પ્રીમિયમના અગાઉથી ચૂકવેલા છે. તો વીમા પ્રીમિયમ આપણે લખી દઈએ પહેલા. વીમા પ્રીમિયમ કેના ઉપર ગણવાનું છે? વીમા પ્રીમિયમ કેટલું આપેલું છે શોધો. જે વીમા પ્રીમિયમ મળે છે મકાનનું વીમા પ્રીમિયમ છે. કયું છે? મકાનનું. હા, એટલે જગ્યાનું. વેરી ગુડ. તો મકાનનું વીમા પ્રીમિયમ લખું નફા નુકસાનમાં. મકાનનું વીમા પ્રીમિયમ કેટલું છે? 900 રૂપિયા છે. તો પહેલાં 900 ઇનર કોલમમાં લખો. એમાંથી અગાઉથી ચૂકવેલ કેટલું છે? 300 અગાઉથી ચૂકવેલ છે. એટલે અગાઉથી ચૂકવેલ હોય તો શું કરવાનું? બાદ અગાઉથી ચૂકવેલ 300. એટલે કેટલા રહેશે? 12 જતા 600. હવે એ મકાન છે એટલે મકાનની કિંમત અથવા તો જગ્યા, રોકેલી જગ્યા, મકાનની કિંમત અથવા રોકેલી જગ્યાનું પ્રમાણ હોય તો એ પ્રમાણે આપણે ગણવાનું છે. તો મકાનની કિંમત અલગ અલગ આપેલી છે? નથી આપેલી, ભેગી આપેલી છે. એટલે રોકેલી જગ્યા ગણીએ તો રોકેલી જગ્યા કેટલી છે? 400 અને 200. 600 છે. એમ બી 400 અને 200 આવી ગયા. 400 અને 200 બરાબર છે. એટલે અહીંયા આપણે કેટલા આવ્યા? 600 આવ્યા ને બાદ કરતા. 600 આવ્યા ને.
વીમા પ્રીમિયમમાંથી અગાઉથી ચૂકવેલ 300 બાદ કર્યા એટલે 600 આવ્યા. એ 600 ને આપણે રોકેલી જગ્યા એટલે 400 ને 200 પ્રમાણમાં વેચીએ તો 400 ને 200 જ આવશે. બોલો, ક્લિયર? હવે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ હોય આપણા માટે લેણું કહેવાય કે દેવું? અગાઉથી આપણે ચૂકવી દીધું છે એટલે આપણા માટે લેણું કહેવાય? લેણું કહેવાય. આપણે ચૂકવી દીધું એટલે આપણે લેવાના બાકી. આપણે આપી દીધા એટલે આપણે લેવાના બાકી. આપણે લઈ લીધા હોય તો આપવાના બાકી તો દેવું. આપણે આપી દીધા એટલે લેવાના બાકી એટલે લેણું. અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ લખો લેણામાં. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ બરાબર છે. કેટલા લખવાના સમજાવું ને? ફરીથી સમજાવું. મકાનનું વીમા પ્રીમિયમ કેટલું હતું? 900 હતું. એમાંથી અગાઉથી ચૂકવેલ 300 બાદ કર્યો 600 આવ્યા. હવે 600 ને રોકેલી જગ્યાના પ્રમાણમાં વેચવાનું. રોકેલી જગ્યા કેટલી છે? 400 ને 200 છે. છઠ્ઠા હવાલામાં એટલે 4/2 માં વેચો એટલે થઈ જશે. ઓકે. અને અગાઉથી ચૂકેલું વીમા પ્રીમિયમ જે 300 છે આપણા માટે લેણું કહેવાય. ચલો ત્યાર પછી શું આપેલું છે હવાલો? મૂડી પર અને ઉપર પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવાનું છે. તો આપણે મૂડી ખાતું પણ બનાવીએ છીએ. તો નીચે મૂડી ખાતું બનાવેલું છે. આની અંદર નામ છે પુનિતા અને સુનિતા. પુનિતા, સુનિતા. ના, અ ને બ તો આપણા વિભાગ છે. પુનિતા અને સુનિતા ભાગીદાર છે. બરાબર? એટલે બધા ચેપ્ટર મિક્સ થયેલા છે કે હું 12? હા હા, ચોક્કસ. હવે બાકી આગળ લાવ્યા કેટલા છે? બંનેની બાકી મૂડીમાં જુઓ. મૂડી જમા બાકી હોય. પુનિતાના 90 અને સુનિતાના 70,000 દેખાયા. મૂડી પર વ્યાજ કેટલું ગણવાનું છે? 10% લેખે. તો એની નીચે આપણે 10% લેખે વ્યાજ ગણી કાઢીએ. 9,000 અને 7,000. એની બીજી એન્ટ્રી ક્યાં થાય? નફા નુકસાન ફાળવણી ખાતામાં થાય. હે ને? હવે નફા નુકસાન ફાળવણી ખાતા આપણે નથી બનાવતા. આપણે શું બનાવીએ છીએ? સામાન્ય નફા નુકસાન ખાતું બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? સામાન્ય નફા. હા, તો ત્યાં મૂડી પર વ્યાજ લખશું. મૂડી પર વ્યાજ કેટલું આવશે? પુનિતાનું 9,000 ને 7,000. બંનેનો સરવાળો 16,000. ચલો ત્યાર પછી ઉપાડ પર પણ વ્યાજ ગણવાનું છે. ઉપાડ કેટલો આપેલો છે? છેલ્લે આપેલો છે કાચા સરવાળામાં 14,000 ને 8,000. તો મૂડી ખાતાની ઉધાર બાજુ લખીએ ઉપાડ 14,000 અને 8,000. 22,000. હવે એનો ઉપાડ પર વ્યાજ ગણીએ તો 10% લેખે 1400 અને 800. તો 1400 ને 800 આપણે ક્યાં લખીએ? ઉપાડ પર વ્યાજ જમા બાજુ. ક્રોસ એન્ટ્રી. પુનિતા, સુનિતા. પુનિતાનું કેટલું આવશે? 1400 અને સુનિતાનું 800. કેટલું થશે? કેટલું થશે? $2,200. ત્યાર પછી પુનિતા અને સુનિતા નફો નુકસાન 4/3 પ્રમાણમાં વેચશે. છેલ્લે ગણશું નફા નુકસાનની ફાળવણી. બંને વિભાગોએ રોકેલી જગ્યા 400 અને 200 છે. ઉપરની વિગતો પરથી પૂરા થતા વર્ષના વેપાર ખાતા, નફા નુકસાન ખાતા, સામાન્ય નફા નુકસાન ખાતું અને તે તારીખનું પાકું સરવૈયું તૈયાર કરો. મૂડી ખાતું પણ આપણે બનાવી દઈશું વધારાનું, એટલે આપણને ખબર પડે. ચલો હવે પહેલેથી જોતા જોઈએ. શરૂઆતનો સ્ટોક જે પેલા વિભાગમાં ભાગે પડતા વેચ્યા છે ને, અ અને બ ના
એ પહેલાં લખી દઈએ. જેમ કે શરૂઆતનો સ્ટોક આપેલો છે ઓ અને બનો 28,000 અમાં આવશે અને 35,000 બમાં આવશે. ત્યાર પછી ખરીદી પણ લખી દઈએ 1,20,000 અને 80,000. ત્યાર પછી વેચાણ લખી દઈએ પણ ભાગે ફાળવેલું છે, જે ફાળવેલું છે તે પહેલાં લખી દઈએ 2,40,000 અને 1,92,000. બીજું કંઈ ફાળવેલું દેખાતું હોય તો જોઈ લો. પાછળ પગાર ફાળવેલો છે તો પગાર લખી દઈએ. પગાર નફા નુકસાન ખાતામાં આવશે. પગાર કેટલો ફાળવેલો છે 11,000 અને 23,000. ઓકે, ફાળવેલી વસ્તુ લખી દીધી એટલે હવે એના પ્રમાણમાં આપણે ફાળવી શકીએ. પહેલું આપેલું છે મકાન. એના સિવાયની વાત કરીએ તો ઉધાર બાકીમાં પેલું મકાન છે તો મકાન 1,20,000 છે તો મકાનને કયા પ્રમાણમાં ફાળવશું? 400 ને 200. કઈ ફાળવવાની જરૂર નથી, મિલકત છે. પાકા શેરમાં બેઠું લખી દઈશું. બેઠું 1,20,000. ઓકે, ઘસારો આપેલો હતો તો પણ ઘસારાને ફાળવવો પડતે. ઘસારો આપણે ફર્નિચરનો ફાળવ્યો ને તે રીતે ઘસારાને આપણે ફાળવવો પડતે. બરાબર. મકાનનું કંઈ નહીં. મકાનનું વીમા પ્રીમિયમ છે તો એ આપણે ફાળવી દીધું. પછી ભાડું અને વેરા આપણે લગભગ લખી દીધા છે, નથી લખ્યા. વીમા પ્રીમિયમ લખેલું છે. ભાડું અને વેરા લખી દઈએ. એ કયા પ્રમાણમાં ફાળવશું? ભાડું કેના પર લાગે? ભાડું કેના પર લાગે? એટલે રોકેલી જગ્યાના પ્રમાણમાં. રોકેલી જગ્યા કેટલી છે? 400 ને 200. એટલે ભાડું અને વેરા કેટલા આપેલા છે? 16,200. તો 400 ને 200 600. એટલે 16,200 ને 600 વડે ભાગો. 10,800. ગુણ્યા 4. 10,800 અને 8,100. ત્યાર પછી ઓડિટ ફી જે છે તે એવો ખર્ચો છે કે જેને આપણે ફાળવી શકાય નહીં. બરાબર. એ સામાન્ય ખર્ચો કે એટલે સામાન્ય નફા નુકસાન ખાતાની અંદર લખવું પડશે ઓડિટ ફી. ઓડિટ ફી કેટલી આપેલી છે? 2,100. ત્યાર પછી દેવાદારો પાકા શેરમાં બેઠા લખવાના 36,000. ત્યાર પછી ગાલખાત 2,700. ગાલખાતનું શું કરશો? ગાલખાત કેના પર લાગે? યંત્ર ના ઉધાર વેચાણ કરો તો એના પર દેવાદારો હોય ને દેવાદારો ઉધાર વેચાણ પ્રમાણે દેવાદારો બને તો વેચાણના પ્રમાણમાં આવશે. તો ગાલખાત વેચાણના પ્રમાણમાં. તો વેચાણનું પ્રમાણ કેટલું છે ઉપર? 2,40,000 ને 1,92,000. એટલે 240 ને 192. 3 મીંડા કાઢી નાખો. ચલો, ગાલખાત કેટલી આપેલી છે? 2,700. અને પેલા વેચાણના 3 મીંડા કાઢીએ તો 240 ને 192. 240 વત્તા 192 કેટલા થાય છે? 432 થાય છે. 432 થાય છે. 1,500 ને 2700 ભાગ્યા 432 ગુણ્યા 240 એટલે 1,500 અને પછી 192 1200. ક્લિયર? જોઈ લો 1,500 ને 1,200 આવ્યા. ફરીથી જોઈ લો. વેચાણના 3 મીંડા કાઢી નાખો. જો કેટલા આવ્યા? 240 ને 192 આવ્યા. 240 ને 192 નો સરવાળો કેટલો થાય? 432 થાય. હવે તમારી ગાલખાત કેટલી છે?
432. 2700 ગાલખાત છે, એને 432 વડે ભાગવાનો અને 240 વડે ગુણવાનું અને પછી 192 વડે ગુણવાનું. આવ્યો જવાબ? 2700 ભાગ્યા 432 ગુણ્યા 240 બરાબર કરો 2700 ભાગ 2700 ભાગ્યા પેલા બંનેનો સરવાળો 432 હા હા પછી ગુણ્યા 240 કરો એટલે 1500 આવશે અને પછી 192 કરીને બરાબર કરો એટલે 1200 પણ આવી જશે. 1500. પછી 192 દબાવીને બરાબર કરો એટલે 1200 પણ આવી ગયા. હા હા ત્યાર પછી જાવક માલ કાઢા પાડવું. જે માલ ક્યારે બહાર જાય? જાવક માલ કાઢા પાડવું નફા નુકસાનમાં આવે. માલ બહાર ક્યારે જાય? વેચે ત્યારે વેચીએ ત્યારે. એટલે એ પણ નહીં, લીધેલો હોય ત્યારે આવક માલ ગાડા પાડવું આવે, વેચીએ ત્યારે જાવક માલ ગાડા પાડવું આવે. એટલે જાવક માલ ગાડા પાડવું પણ વેચાણના પ્રમાણમાં. જાવક માલ ગાડું ભાડું કેટલું આપેલું છે? 9000 આપેલું છે. તો 9000 ને પણ 432 240 ને 192 પ્રમાણે કરો. 9000 ભાગ્યા 432 9000 ભાગ્યા 432 5000 ને 4000 5000 ને 4000 આવે છે 4000. હા હા બોલો. ચલો ત્યાર પછી આવક માલ કાઢા પડવું. હવે આવક માલ કાઢા પડવું ક્યારે લાગે આપણને? વેચાણ કરીએ ત્યારે કે ખરીદી કરીએ ત્યારે? વેચાણ કરીએ ત્યારે ખરીદી કરીએ ત્યારે. આવક માલ ગાડા ભાડું ખરીદી કરીએ ત્યારે. હે ને? આવક માલ ગાડા ભાડું કેટલું છે? 5500 છે. અને ખરીદીનું પ્રમાણ કઈ રીતે મળશે? ખરીદી કેટલી છે? 1,20,000 ને 80,000. 4 મીંડા નીકળે એમ છે તો 4 મીંડા કાઢી નાખો એટલે કેટલા થાય? 12 અને 8 થાય. તો 12 અને 8 નો સરવાળો 20 થાય. તો 5520 વડે ભાગો અને 12 વડે ગુણો. 5500 ભાગ્યા 20 ગુણ્યા 12 3300. 3300. વેરી ગુડ. અને 3308 અને 22. 3300 હા, પછી 8 વડે ગુણીને 20 વડે ભાગ્યા તો 5500 2200. વેરી ગુડ. ચલો ત્યાર પછી પગાર સામાન્ય લખેલું છે. સામાન્ય લખેલું એટલે એના ભાગલા નહીં પડે. હા ને? સામાન્ય લખેલું એટલે ભાગલા નહીં પડે. દાખલા તરીકે પેલો હોય આપણે પટ્ટાવાળો હોય, પટ્ટાવાળો અ વિભાગમાં બી કામ કરતો હોય, બ વિભાગમાં પણ કામ કરતો હોય. ખબર કેમ પડે? વોચમેન હોય તો વોચમેનનો બંને માટે એક જ વોચમેન રાખેલો હોય એટલે એના ભાગલા નહીં પડે. સામાન્ય નફા નુકસાન ખાતામાં લખાય. સામાન્ય પગાર. સામાન્ય પગાર બેઠો જ લખી દેવાનો 12. 41,900. ઠીક છે. ત્યાર પછી પગાર આપેલો છે આપણે લખી દીધો. ત્યાર પછી વીજળી. વીજળી કઈ રીતે ગણાશે? મકાનમાં આવે ને વીજળી વીજળી મકાનમાં તો આવે. બીજામાં આવે બીજું કઈ પૂર્ણ ઇલેક્ટ્રિક પાવર પાવર આપેલો છે. વીજળીના પોઈન્ટ આપેલા છે. કશું નથી આપેલું. ના કંઈ નહીં તો આપણે એક કામ કરીએ. વીજળી છે તો એમ રોકેલી જગ્યાના પ્રમાણમાં વેચી જઈએ. રોકેલી જગ્યાના પ્રમાણમાં વેચાય. હા રોકેલી જગ્યા
વીજળી કેટલી આપેલી છે વીજળી? 1800. 1800. રોકેલી જગ્યાનું પ્રમાણ કેટલું છે? રોકેલી જગ્યા કેટલી છે? 400 ને 200. 1800 છે પણ 400 ને 200 એટલે 4 ને 2 લખું તો ચાલે ને? એટલે ટોટલ કેટલા થાય? 6 થાય. હા, એટલે 6 થાય ટોટલ. એટલે 1800 ભાગ્યા 6 ગુણ્યા 4 1200 અને 600. 600 નહીં આવે. હા, 600 આવે. ચલો ત્યાર પછી જાહેરાત શેના માટે કરીએ? જાહેરાત વેચવા માટે કરીએ. તો વેચાણના પ્રમાણમાં ફાળવીએ જાહેરાત ખર્ચ. વેચાણનું પ્રમાણ આપણી પાસે ઉપર છે 432 વાળું, હે ને? તો જાહેરાત કેટલા છે? 18,000. 18,000 ભાગ્યા 432 ગુણ્યા 240. 18,000 ભાગ્યા 432 ગુણ્યા 240. 18,000 ભાગ્યા 432 ગુણ્યા 240 કેટલા આવે છે? 10,000. વેરી ગુડ. અને 18,000 ને 8,000. 8,000 આવે છે. ઓકે, ચલો ત્યાર પછી શું છે? 9% રોકાણો. એ પાકા સરવાળામાં બેઠા લખવાના. 9% રોકાણો. 9% રોકાણો પાકા સરવાળામાં બેઠા લખવાના. કેટલા? 30,000. 30,000. હવે આપણને કંઈ નહીં કીધું હોય તો પણ આ એક હવાલો છે. જ. બરાબર છે. હવે 30,000નું 9% લેખે વ્યાજ મળવું જોઈએ કે નહીં? 30,000નું 9% લેખે વ્યાજ મળવું જોઈએ કે નહીં? 2700. 2700 વ્યાજ મળવું જોઈએ. હવે જમા બાજુ જુઓ, કોઈ રોકાણોનું વ્યાજ મળેલું છે ખરા? નહીં. મળેલું છે. કાચા સરવાળામાં જમા બાકીમાં જુઓ, રોકાણોનું વ્યાજ 2,000 આપેલું છે. કઈ નહીં કીધું હોય તો 2700 લખાય. પણ અહીંયા કીધેલું છે તો આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખશું રોકાણોનું વ્યાજ. આને કઈ ફાળવવાના નથી. વધારાનું આપણું અ અને બ વિભાગ કઈ લાગે નહીં વળગે આને. તો આપણને 2,000 મળેલા છે. 700 મળવાના બાકી થયા કે નહીં? બોલો, મળવાના બાકી થયા કે નહીં? મળવાના બાકી પ્લસ કરી લે. હા, કારણ કે એનો અબમાં ફાળવણી નહીં કરી શકીએ ને. રોકાણોનું વ્યાજ તો વધારાની આવક કહેવાય ને, ધંધાની આવક નથી. બરાબર? એટલે 2700 કરવા માટે 2,000 મળેલા છે. 700 મળવાના બાકી ગણાશે. મળવાના બાકી એટલે આપણું લેણું ગણાય. એટલે પાકા સરવાળામાં લખીએ મળવાનું બાકી રોકાણ વ્યાજ. બરાબર છે. કેટલા? 700. ચલો ત્યાર પછી ફર્નિચર લખાઈ ગયા છે આપણા. ત્યાર પછી બેંક સિલક 23,200. ક્યાં લખશું? બેંકમાં રોકડ. ત્યાર પછી બેંક વ્યાજ આપણા માટે શું ગણાશે? ઉધાર બાકી છે, નુકસાન ગણાશે. પણ એને ધંધારે કઈ લેવા દેવા નહીં. એટલે સામાન્ય નફા નુકસાન ખાતામાં લખવાનો બેંક વ્યાજ. કેટલું? 5,400. 600. ચલો ત્યાર પછી ઉપાડ આપેલો છે, લખાઈ ગયો. ત્યાર પછી જમા બાકીમાં જોઈએ તો લેણદારો એટલે આપણું દેવું થાય. પાકા સરવાળામાં લખીએ 46,000. લોન આપેલી છે, લોન પણ આપણું દેવું થાય. લાંબા ગાળાની લોન કેટલા છે? 26,900. ત્યાર પછી મૂડી આપેલી છે, લખાઈ ગયું. રોકાણોનું વ્યાજ લખાઈ ગયું. બધી જ એન્ટ્રી પડી ગઈ. કોઈ બાકી હોય તો બોલો. નથી તો પછી આપણે શું કરશું? સૌપ્રથમ વેપાર ખાતું બંધ કરશું. વેપાર ખાતાની બંને બાજુનો સરવાળો જતા જમા બાજુનો સરવાળો વધારે આવે છે અને બંનેનો બરાબર. એટલે આપણને બંનેમાં કાચો નફો મળશે. કેટલો મળશે? 2,24,000
માઇનસ 1,17,200 1,06,800 અને અવિભાગનો નફો કેટલો થશે 2,68,000 જમા બાજુનો સરવાળો માઇનસ ઉધાર બાજુનો સરવાળો 1,51,300 એટલે આપણે એમાં નફો થશે આપણને 1,16,700 આ બંને નફો આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીએ તો એમાં એન્ટ્રી મૂકી દીધેલી છે ડાયરેક્ટ એટલે આવી ગયો છે અને સરવાળો જમા બાજુનો બંને બાજુ વધારે આવે છે તો એમાંથી આપણે ઉધાર બાજુનો સરવાળો બાદ કરીએ તો આપણને ચોખ્ખો નફો મળશે એટલે 1,06,800 માઇનસ 46,600 એટલે 60,200 વ વિભાગનો ચોખ્ખો નફો અને અવિભાગનો ચોખ્ખો નફો શોધવો હોય તો અવિભાગનો જમા બાજુનો સરવાળો 1,16,700 માઇનસ 41,900 એટલે ત્યાં આપણને 74,800 નફો મળે છે આ બંને ચોખ્ખો નફો જે છે તે આપણે ચોખ્ખો નફો આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં લાવશું ઓકે ચલો ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લાવીએ તો અવિભાગનો નફો અને બ વિભાગનો નફો કેટલો છે 74,800 અને 60,200 આ બંનેનો સરવાળો બહાર લઈ જઈએ તો બંનેનો સરવાળો બહાર લઈ જઈએ તો 1,35,000 મળે છે ઓકે ચલો ત્યાર પછી એમાં નફા નુકસાન ફાળવણી સામાન્ય નફા નુકસાન ખાતાનું આપણે જમા બાજુનો સરવાળો વધારે આવે છે તો ઉધાર બાજુમાંથી ડિફરન્સ બાદ કરીએ તો 1,39,900 માઇનસ 65,600 બાદબાકી કરતાં આપણને 74,300 નફો મળે છે જે આપણે પુનિતા અને સુનિતા વચ્ચે વેચવાનો રહેશે વહેંચણી પાત્ર નફો ઓકે તો પુનિતા અને સુનિતાને વેચીશું ચલો પુનિતા અને સુનિતા જો પુનિતા અને સુનિતાનું નફા નુકસાનનું પ્રમાણ આપણને હવાલામાં આપેલું છે 5મા હવાલામાં 4:3 તો 4:3 એટલે 4 ને 3 7 એટલે 74,300 ને આપણે 4:3 માં વેચીએ તો 74,300 ભાગ્યા 7 ગુણ્યા 4 42,457 એક જ મિનિટ અહીંયા 5,400 આવે જો અહીંયા આપણી ભૂલ છે વેચવામાં એટલે અહીંયા આપણો નફામાં છે ને ભૂલ આવશે જ બરાબર છે એટલે ફરીથી કરીએ તો બરાબર 1,06,800 માઇનસ 43,900 એટલે 1,06,800 આવી ગયા અને 62,900 આપણો નફો આવી ગયો આ 62,900 આપણે અહીંયા લખીએ તો અહીંયા ટોટલ 1,42,600 આવી ગયો બરાબર છે હવે અહીંયા આપણે ડિફરન્સ કાઢીએ તો 1,42,600 માઇનસ 65,600 તો 77,000 આવી ગયો 77,000 ને 4:3 માં વેચવાના છે એટલે 44,000 અને 33,000 આવશે એટલે 44,000 ને 33,000 ને આપણે મૂડી ખાતામાં વેચણી પાત્ર નફામાં લખીએ 44,000 અને 33,000 એટલે આપણને બંને બાજુ મૂડી ખાતાનો પણ સરવાળો મળી જશે ઓકે ઓકે ચલો હવે અહીંયા ડિફરન્સ કેટલો આવે છે બાકી આગળ લઈ ગયામાં બરાબર 1,10,000 માઇનસ 8,800 એટલે 1,01,200 અને અહીંયા 1,43,000 માઇનસ 15,400 એટલે 1,27,600 બાકી આગળ લઈ ગયા તે આપણે પાકા સરવાળામાં લખવાના તો
પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ પહેલા લખશું મૂડી, બરાબર છે. તો મૂડીમાં આપણે લખીએ પહેલા પુનિતા અને સુનિતા. તો પુનિતાની મૂડી કેટલી બાકી આગળ આવ્યા? પુનિતાની 1,43,000 ને 1,10,000. 1,43,000 અને 1,10,000. તો આપણને બંને બાજુ સરવાળો સરખો મળવો જોઈએ. આમાં પણ કંઈક એન્ટ્રીમાં ઘટે છે. શું ઘટે છે જોઈએ. 1,27,600 આવે જ છે અહીંયા. મેં ટોટલ ડાયરેક્ટ લખી દીધું. અને અહીંયા કેટલા આવે છે બાકી આગળ લઈ ગયા? મેં ડાયરેક્ટ ટોટલ લખી દીધું. 1,01,200 લખવાના છે. ઓકે, તો આપણે બંને બાજુ સરવાળો પણ આવી ગયો પાકા સરવાળાનો. આ રીતે તમે દાખલો ગણી શકો. મૂડી ખાતાનો ઉપયોગ કરીને વ્યવસ્થિત લખી શકો. બરાબર છે.